શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 4નો 17મો શ્લોક સમજીશું. કર્મણ્યોપી બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણસ્વ બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મની આટેગૂટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ. જો કોઈ મનુષ્ય ખરેખર જ ભવબંધનમાંથી છૂટવા ઈચ્છતો હોય તો તેણે કર્મ અકર્મ તથા વિકર્મ વચ્ચે રહેલા તફાવતને સમજવા જોઈએ. કર્મ અકર્મ તથા વિકર્મણના પૃથ્થકરણાત્મક મનુષ્ય સ્વયં સમજવાની જરૂર છે, કારણ કે તે અત્યંત ગહન વિષય છે. કૃષ્ણ ભાવનામૃત તથા તેના ભાવ પ્રમાણે કર્મને સમજી લેવા માટે મનુષ્ય પરમેશ્વર સાથેના પોતાના સંબંધને જાણવો પડે. બીજા શબ્દમાં, જેણે સારી રીતે સમજી લીધું છે તે જાણે છે કે જીવાત્મા ભગવાનનો નિત્ય દાસ છે અને તેથી તેણે કૃષ્ણ ભાવનામૃતમાં રહી કાર્ય કરવાનું છે. સમગ્ર ભગવદ્ ગીતા આ જ નિષ્કર્ષ તરફ નિર્દેશ કરે છે. આ ભાવનામૃત તથા તેણે આનુષાંગિક કર્મ વિરુદ્ધના અન્ય તમામ કાર્ય વિકર્મ અર્થાત નિશ્રિત કર્મ, આ બધું સમજી લેવા માટે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના અધિકારીઓને સત્સંગ કરવો પડે છે અને તેની પાસેથી રહસ્યને સમજી લેવું પડે છે. આ રીતે શીખવું એ પ્રત્યક્ષ ભગવાન પાસેથી શીખ્યા બરાબર છે. અન્યથા અત્યંત બુદ્ધિશાળી મનુષ્યની પત્ની પણ મોહ પામી જશે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.